સૌરાષ્ટ્રમાં જે ખેડૂતોએ ડુંગળીનું કર્યું વાવેતર તેઓ તો મુકાયા છે મુશ્કેલીમાં, પરંતુ જે ખેડૂતોએ કર્યું લસણનું વાવેતર તેઓ છે ખુશખુશાલ. કારણ છે લસણના રેકોર્ડ બ્રેક ભાવ મળવા. રાજકોટ માર્કેટ યાર્ડમાં લસણની આવક શરૂ થઈ છે. પ્રતિમણ લસણનો ભાવ 4,000ને પાર પહોંચી ગયો છે. નવા લસણની સાથે જૂના લસણના પણ સારા ભાવ મળી રહ્યા છે. જૂના લસણનો ભાવ 2,800થી 3,500 રૂપિયા છે. જૂના લસણના ભાવમાં પ્રતિમણ 500 રૂપિયાનો વધારો થયો છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં 15,000 મણ લસણની આવક થઈ છે. 4 વર્ષ બાદ સૌરાષ્ટ્રના ખેડૂતોને લસણના સારા ભાવ મળ્યા છે. છેલ્લા 4 વર્ષથી ખેડૂતો પ્રતિમણ લસણ 250થી 300 રૂપિયામાં વેચતા હતા. એવામાં હવે સારા ભાવ મળતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી. લસણમાં 2500થી 3300 રૂપિયા સુધી મળે છે રાજકોટ યાર્ડમાં, પણ ડુંગળીમાં નિકાસ બંધ કરીને એ બહુ નડ્યું છે. કારણ કે ડુંગળીમાં 200-250 રૂપિયામાં તો ખેડૂતને ઉત્પાદન કરતા પડતર થાય છે.